કચ્છના આદિપુરમાં 15 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના અને 2 શખ્સોએ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું। મિત્રો સાથે જતી સગીરાનું શખ્સોએ અપહરણ કર્યું। દુષ્કર્મ પછી સગીરાને રોડ પર છોડીને શખ્સો ફરાર થઈ ગયા। સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। તો દુષ્કર્મની ઘટના આદિપુરમાં 15 વર્ષની સગીરા સાથે કચ્છના આદિપુરમાં દુષ્કર્મની ઘટના બની છે। 2 શખ્સોએ સગીરાનું અપહરણ કર્યું હતું અને અપહરણ કરીને દુષ્કર્મને અંજામ આપ્યો છે। મિત્રો સાથે સગીરા જઈ રહી હતી ત્યારે કેટલાક શખ્સોએ તેનું અપહરણ કર્યું। દુષ્કર્મ પછી સગીરાને રોડ પર છોડીને શખ્સો ફરાર થઈ ગયા છે। સગીરાના ભાઈએ ફરિયાદ નોંધાવી છે અને હવે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે। એ શખ્સો કોણ એ દિશામાં તપાસ હાથ ધરી છે, પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। તો એક 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની આ ઘટના કચ્છના આદિપુરની આ ઘટના છે। 2 શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। પોલીસે તપાસ હવે આગળ વધારવામાં આવી છે। સગીરા તેના 2 મિત્રો સાથે તેના મિત્ર સાથે જઈ રહી હતી અને ત્યારે 2 શખ્સો આવે છે અને સગીરાનું અપહરણ કરીને ભાગી છૂટે છે। તો 2 શખ્સોએ આ કૃત્યને અંજામ આપ્યો છે। મિત્રો સાથે જતી સગીરાનું શખ્સોએ અપહરણ કર્યું અને ત્યારબાદ દુષ્કર્મ પછી સગીરાને રોડ પર છોડીને શખ્સો ફરાર થઈ ગયા।